પીઆઈ હરિત વ્યાસની ટ્રાફિક શાખામાં બદલી થતા સ્થાનિકોએ કર્યો વિરોધ। કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. વ્યાસની બદલી કરીને ટ્રાફિક શાખામાં કરી દેવાઈ છે। પીઆઈ વ્યાસની બદલીનો ઓર્ડર આવતા જ તેમના સમર્થકો પોલીસ મથકમાં પહોંચીને તેમના કામની પ્રશંસા કરી તેમના પર ફૂલ વર્ષા કરી હતી। જોકે આટલા બાહોશ અધિકારીને ટ્રાફિક વિભાગમાં મૂકી દેવાતા પોલીસ મથકમાં પહોંચેલા સ્થાનિક લોકોએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પણ દર્શાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસ વડોદરામાં લાંબા સમય સુધી ફરજ બજાવી ચૂક્યા છે। આ ઉપરાંત તેઓ ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પ્રશંસનીય કામગીરી કર્યા બાદ ફરી એક વખત વર્ષ 2024માં વડોદરા ખાતે બદલી કરવામાં આવી હતી। વડોદરા આવ્યા બાદ સૌપ્રથમ તેઓને પાણીગેટ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી, ત્યારબાદ થોડા મહિના પૂર્વે તેમને કારેલીબાગ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપાઈ હતી। વડોદરા શહેરના 5 પોલીસ ઇન્સ્પેક્ટરની સોમવારના રોજ પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે આંતરિક બદલીનો હુકમ કર્યો હતો। આ 5 ઇન્સ્પેક્ટરની બદલીમાં કારેલીબાગ પોલીસ ઇન્સ્પેક્ટરના ઇન્સ્પેક્ટર હરિત વ્યાસનું નામ આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો, જ્યારે પોલીસ બેડામાં પણ હરિત વ્યાસની બદલી અંગે ભારે ચર્ચા જાગી છે। સમર્થકો પોલીસ મથકમાં પહોંચીને તેમના કામની પ્રશંસા કરી તેમના પર ફૂલ વર્ષા કરી હતી। કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. વ્યાસની બદલી કરીને ટ્રાફિક શાખામાં કરી દેવાઈ છે। એચ.એમ. વ્યાસ સાહેબના આ વડોદરામાં અમે તો નસીબ સમજતા હતા કે એક વર્ષથી વડોદરામાં પાછા આવ્યા આવા બાહોશ અધિકારી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પોતે સાહેબ પીએસઆઈથી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કહેવાય કે અમદાવાદમાં લોકો એમ કહેતા હતા કે અમદાવાદમાંથી અમારા વડોદરામાંથી આ સાહેબ આવ્યા તો ગુનેગારો ખુશ થયા, અને અહીંયા જ્યારે કારેલીબાગમાં ઘટના ઘટી, મર્ડર થયું કોર્પોરેટરના પુત્રનું, બીજેપીના પૂર્વ કોર્પોરેટરનું, ત્યારે આ અધિકારીમાં જો ખામી હોય તો એમને શું કામ મૂક્યા હતા? કમિશનર સાહેબને એવું તો રાતે રાત કોનું પ્રેશર આવ્યું? કોણ એમને માહિતી આપે છે આવી? સારા અધિકારીને મોકલીને કોને બચાવો છો? કોને બચાવો? ટ્રાફિકમાં મૂકો છો? ટ્રાફિકમાં પીઆઈ સાહેબોનો તો ક્યાં મૂકવા એ પ્રશ્ન છે વડોદરા શહેરમાં। અમે તો વર્ષોથી કહેતા સારા અધિકારીની આજે જાણી જોઈ જે પણ પોલિટિકલ કારણોસર બદલી કરી છે, અને સરકાર એક બાજુ એવું કહે છે કે તમે રિવ્યૂ આપો કે કયો અધિકારી કેવા કામ કરો છો, કે આ તો કેટલા એવા નેગેટિવ રિવ્યૂ આ તો જાહેર કરો પબ્લિકમાં। બધી જ પબ્લિક પૂછો, તમે વિસ્તારમાં ગમે તેમ પૂછો કે એચ.એમ. વ્યાસ સાહેબ ક્યાં? 24 કલાક પોલીસ સ્ટેશનમાં મળે, એમના પોલીસ કર્મચારીના સ્ટાફને પૂછો, આત્મીયતા આવે। આ બધી ભીડ કંઈ બોલાયેલી નથી કે કોઈની નથી। ભાજપ હોય, કોંગ્રેસ હોય, આ વિસ્તારના તમામ લોકો એકમત થઈને સામાજિક નાગરિકો અહીં આવ્યા છે। એટલે મારે તો સીપી સાહેબને કહેવું છે કે સાહેબ તમે જાતે રિવ્યૂ લેવા નીકળો। હોમ મિનિસ્ટર સાહેબ તો કહે છે કે રિવ્યૂ મંગાવો, કામગીરી જોઈશું જનતાની। આ તે કેવો ન્યાય? અને એમનાથી ગુનેગારો ફફડે છે કે વ્યાસ સાહેબને કયું પોલીસ સ્ટેશન આપશે એવું ફફડે છે। તો એવા અધિકારી બાહોશને કામગીરી તમે આ તો હવાલદાર જેવી કામગીરી આપી છે, અપમાન કર્યું છે પોલીસ બેડાનું, અને આવું કરીને બીજા જે અધિકારીઓ એમનો સ્ટાફ કામ કરે 100% ડિમોલેશન થયો છે। એટલે અમે આ કાળી પટ્ટીને વિરોધ કરીએ છીએ કે પોલીસ કમિશનર સાહેબ અમે તમને હાથ જોડીએ છીએ, તમે નિષ્પક્ષ પોલિટિકલ વગર કામ કરો અને સારા અધિકારીને તમે પ્રોત્સાહન આપો। હજુ બી સાહેબ તમારા પર પ્રેશર હોય તો અમને કહો, અમે લોકો ટોળા ભરીને અમે આવીશું જાહેર હિતમાં। આ ખરેખર બહુ ખોટો નિર્ણય છે, અને 100% મારું માનવું છે કે આ પોલિટિકલ નિર્ણય લીધો છે, અને આવા અધિકારીને કરશે તો પછી જે સાહેબ કહે છે હોમ મિનિસ્ટર સાહેબ કે કોઈ પર ચમરબંધીને છોડવા નહીં આવે, તો કંઈ હોમ મિનિસ્ટર સાહેબ પકડવા નહીં જવાના। આવા બાહોશ અધિકારી ફફડે છે। આ કારેલીબાગમાં એમનો ઇતિહાસ લઈ લો અત્યારનો, અને હાજર થયા ત્યાંનો ઇતિહાસ લઈ લો। એટલે ખરેખર અમારે કમિશનર સાહેબને આપના મીડિયાના માધ્યમથી કહેવું છે કે ખરેખર સાહેબ આ નિર્ણય પર ફેરવિચારણા કરો। તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે, તમે એમનું નહીં વિચારો તો એ કોનું વિચારશે? લોકો ભલામણો લઈ લઈને અધિકારી એવા કામ કરે છે અહીંયા, પણ એ પોતે બાહોશ માટે, પબ્લિક માટે અને જનતા માટે કામ કરે છે। તો તમે એમની વારે નહીં આવો તો કયો નેતા આવશે? એટલે આમનો અમે કાળી પટ્ટી બાંધીને સમગ્ર લોકોએ વિરોધ કર્યો છે। આજે દેવેન જયસ્વાલ, સામાજિક કાર્યકર્તા।